મહેસાણામાં નગરપાલિકાના સભ્યથી જિલ્લા ભાજપ પ્રમુખ સુધીની જેમની રહી છે સફર. દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટીના સંગઠનની ચર્ચા. મહેસાણા જિલ્લો અને વડાપ્રધાન જિલ્લાના વતની વડનગરના, એટલે એક મોટી જવાબદારી આપના સિરે છે. સંગઠન સાહેબ કેટલું જરૂરી બને છે રાજકીય રીતે પણ અને સામાજિક રીતે પણ? ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલે આખા દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. આ રાજકીય પાર્ટી તો ખરી પણ શિસ્તબદ્ધ પાર્ટી છે. બ્લેબ કહેવામાં આવે મહેસાણા એટલે રાજનીતિની. ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલ 1980 જ્યારે રચાઈ, 1981 પહેલી વખત ચૂંટણીઓ આવી. 1981ની ચૂંટણીમાં આખા દેશમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જિલ્લા પંચાયત આખા દેશમાં બની તો મહેસાણા જિલ્લાની છે. મહેસાણાના વિકાસ અને વિરાસતની જાળવણી પર સંવાદ. અત્યારે જુઓ, બહુચરાજીનું મંદિર 150 કરોડ કરતાં પણ વધારે રૂપિયાનો ખર્ચ કરી અને નવીનીકરણ થયું છે. અને એના પછીનો બીજો એ સેકન્ડ સ્ટેજ આવશે તો લગભગ 500 કરોડ કરતાં પણ વધારે છે. સાહેબે બે વાત અલગ અલગ કરી કે વિકાસ તો કરવો છે પણ વિરાસતને પણ સાચવી રાખવી છે. જિલ્લાના સંગઠનના લોકોને સાચવવા અથવા તો લાવવા એ પણ એક આપણી જવાબદારી હોય છે. પાર્ટીની નીતિ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ મંત્રને ચરિતાર્થ કરવા માટે હું કામ કરી રહ્યો છું. વિપક્ષ સાહેબ વારે ઘડી એક આક્ષેપ બહુ કરતું હોય છે, જે કામ સરળતાથી થવા જોઈએ લોક પ્રશ્નના, લોકહિતના, જ્યારે એક નેતૃત્વ ગયું હોય એમના પાસે કોઈ પ્રશ્ન, તો મહેસાણા જિલ્લામાં આવું છે કે પછી વાંધો નથી? લોકો વિકાસની રાજનીતિને મહત્વ આપી રહ્યા અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને એના પછી પ્રધાનમંત્રી બન્યા, એમણે આખી રાજનીતિનો શિરસ્તો બદલી નાખ્યો અને વિકાસના નામે મત માંગ્યા. અત્યાર સુધી કોઈ મોદી સાહેબ પહેલાં એક પણ વ્યક્તિએ વિકાસના નામે મત માંગ્યા હોય એવી કોઈ ઘટના બની નથી. શિસ્તબદ્ધ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, જે વિકાસની વાત સાથે ચાલે છે, જે બધાને સાથે રાખી અને ચાલવા માટે જે તત્પર છે, જે સર્વાંગી વિકાસની વાત કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પણ એ વિઝન છે કે વિકસિત ભારત થાય અને એમાં ગુજરાત ક્યારેય પાછળ ન હોય. ગુજરાતનો વિકાસ પણ એ જ પ્રકારે થઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર. અને જ્યારે વડાપ્રધાન મહેસાણા જિલ્લાના જ વતની હોય, પનોતા પુત્ર છે ગુજરાતના, ત્યારે મહેસાણા પણ પાછળ ન રહે, જિલ્લા આખાની વાત કરીએ તો. અને આજે સ્ટુડિયો ઓન વ્હીલની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહેસાણા જિલ્લાના ગિરીશભાઈ અમારી સાથે છે. સાહેબ, સ્વાગત છે આપનું સ્ટુડિયો ઓન વ્હીલની અંદર. સર, પહેલાં તો મહેસાણા જિલ્લો અને વડાપ્રધાન જિલ્લાના વતની વડનગરના, એટલે એક મોટી જવાબદારી આપના સિરે છે કે એમનું જે વતન છે ત્યાંની જવાબદારી જિલ્લાના સંગઠનમાં આપને મળી છે. સંગઠન સાહેબ કેટલું જરૂરી બને છે રાજકીય રીતે પણ અને સામાજિક રીતે પણ? સંગઠનનું ખૂબ જ મહત્ત્વ છે અને સંગઠન વગર કશું શક્ય નથી. આજે સંગઠનની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલે આખા દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. આ રાજકીય પાર્ટી તો ખરી પણ શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે. પૂર્વમાં જનસંઘ, જનસંઘથી જનતા પાર્ટી અને પાર્ષદથી ભારતીય જનતા પાર્ટી. એટલે અમારી જોડે જે વિચારધારાથી જે જોડાય, જે કેડર બેઝ હોય કાર્યકર્તા, એવા લોકોને પસંદ કરીને અમે આ પાર્ટી ઊભી કરી છે અને એમાં એ પૈકીનો હું એક છું. સાહેબ, બ્લેબ કહેવામાં આવે મહેસાણા એટલે રાજનીતિની. 100%ની વાત છે. જ્યારે જનસંઘ હતું, જનસંઘથી જનતા પાર્ટી બની, જનતા પાર્ટી પાછળથી ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલ 1980 જ્યારે રચાઈ, ત્યારે જુઓ એના પછી પ્રથમ ચૂંટણી આવી. તો પ્રથમ ચૂંટણીમાં 1981 પહેલી વખત ચૂંટણીઓ આવી. 1981ની ચૂંટણીમાં આખા દેશમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જિલ્લા પંચાયત આખા દેશમાં બની તો મહેસાણા જિલ્લા બની. આ લગભગ લોકોને ખબર નહીં હોય, આઈડિયા નહીં હોય. હા, એના પછીની વાત કરો તો 84માં ચૂંટણી થઈ. 84માં પેલી વિધાનસભાની ચૂંટણીઓ થઈ, ઇન્દિરાજીની હત્યા થઈ અને એના વેવમાં બધી જગ્યાએ જ બધા ચૂંટણીઓ હાર્યા. પણ મહેસાણા જિલ્લામાં ડૉક્ટર A.K. પટેલ સાહેબ 100% ભારતીય જનતા પાર્ટીની સીટ જો જીત્યા હોઈએ અમે તો મહેસાણાની લોકસભા સીટ હતી 84ના વેવમાં પણ. અને એક બીજી આંધ્રપ્રદેશથી જીત્યા હતા હનુમંતા રાવ રેડ્ડી.
પણ એ અમારું એનટી રામારાવ જોડે એલાયન્સ હતું અને આ અમારી 100% પોતાની સીટ હતી. ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી મહેસાણામાં મજબૂતીથી આગળ વધી રહી છે અને દિવસે ને દિવસે વધારે મજબૂત થઈ રહી છે. તો સાહેબ વિકાસની પરિભાષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે, એમનું એક સપનું છે કે વિકસિત ભારત બને. મહેસાણામાં પણ આપણે ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે. વડનગર હોય, મોઢેરા હોય, આ બેલ્ટ જે ડેવલપ થઈ રહ્યો છે, બહુચરાજી છે, કોરિડોર થઈ રહ્યું છે, એનાથી કેટલો ફાયદો રોજગારી સાથે સાથે ઉદ્યોગપતિઓને, બિઝનેસમેનને થઈ શકે છે? મહેસાણામાં રોજગારીની વાત કરીએ તો મહેસાણા ઇન્ડસ્ટ્રીયલ હબ જ્યારથી માનનીય પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી જ, જ્યારથી વાઇબ્રન્ટની શરૂઆત કરી ત્યારથી જ મહેસાણા અગ્રેસર રહ્યું છે. મહેસાણાને એમને કાયમ પ્રાથમિકતા આપી છે અને મહેસાણા જિલ્લો એમનું પોતાનું વતન છે અને મહેસાણા જિલ્લામાં એમને ખબર છે કે શું શું જરૂરિયાત છે. અને હમણાં તમે જુઓ, તમે જે વાત કરી કે વડનગર, અત્યારે આપણી આ એક ટુરિસ્ટ સર્કિટ બની રહી છે. એમાં બેચરાજી છે, બેચરાજીથી મોઢેરા છે, મોઢેરાથી વડનગર છે, આ બાજુ બેચરાજીથી તમે નીકળો તો ત્યાં પાટણ છે, એ જૂનો મહેસાણા જિલ્લો છે, બરાબર. આ રીતે આપણી પાસે વર્લ્ડ હેરિટેજ છે અને એ વર્લ્ડ હેરિટેજની સર્કિટને વધારે મજબૂત કરવા માટે એને જોડતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે જોઈએ એ તમામ રોડો પહોળા કર્યા છે, તમામ જ્યાં જરૂરિયાતો છે પહોળી થાય છે. અત્યારે જુઓ, બહુચરાજીનું મંદિર 150 કરોડ કરતાં પણ વધારે રૂપિયાનો ખર્ચ કરી અને નવીનીકરણ થઈ રહ્યું છે. અને એના પછીનો બીજો એ સેકન્ડ સ્ટેજ આવશે તો લગભગ 500 કરોડ કરતાં પણ વધારે છે. એટલે બહુચર માતા અને સાહેબે બે વાત અલગ અલગ કરી કે વિકાસ તો કરવો છે પણ વિરાસતને પણ સાચવી રાખવી છે, જે આપણી વિરાસત છે. વિરાસતને જે માણસો ભૂલી જાય, જે દેશ ભૂલી જાય, એ દેશ અધોગતિમાં જતાં કોઈ રોકી શકતું નથી. એટલે આપણી વિરાસત પણ સાથે રાખવાની છે. તો સાહેબ આપણું જે કલ્ચર છે તો ડેવલપ થઈ જ રહ્યું છે, પણ પ્લાન્ટ પણ આવી રહ્યો છે, મારુતિનો પ્લાન્ટ. દેખો, રોજીરોટી પણ જોઈશે અને રોજીરોટી માટે આજે મારુતિ આવ્યું તો તમે જુઓ કે ગુડગાંવ પછી મહેસાણા જિલ્લામાં મારુતિનો આટલો મોટો પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટ આવ્યો છે. તમે દેખો કેટલા લોકોને, લાખો લોકોને રોજગારી મળે છે. એની જોડે તમે જુઓ તો સંકળાયેલા લોકો જુઓ ને તો લાખો લોકો હશે જેનાથી રોજીરોટી મળે છે. ત્યાં ફેક્ટરીમાં કદાચ 10-20 હજાર કામ કરતા હોય પણ એને એન્સિલરી ઉદ્યોગ, એના સબોર્ડિનેટેડ ઉદ્યોગ બધા એક આજુબાજુમાં મહેસાણા જિલ્લામાં પાટણ સુધી તમે જાઓ તો પણ નાના નાના ઉદ્યોગોના કારખાનાઓ છે જે એમની સ્પેરપાર્ટ પૂરા પાડે છે અને એના થકી પણ રોજીરોટી મળી રહી છે. એમએસએમઈ પણ એટલું જ ડેવલપ થયું. હા, બધા એમએસએમઈમાં જ આવે છે બધા. સર, જ્યારે મોટી મોટી કંપનીઓ ઇન્વેસ્ટ કરવા આવતી હોય અને એક વાતાવરણ અનુકૂળ જોઈએ, બધી રીતે વહીવટની દ્રષ્ટિએ પણ જોઈએ, રાજકીય રીતે પણ જોઈએ, એ કેટલું અનુકૂળ મળી રહ્યા છે જિલ્લામાં? સૌથી વધારે મહત્વની વાત છે, સરકારો વારંવાર બદલાતી હોય તો અહીંયા તમે જુઓ તો છેલ્લા 32 વર્ષથી સરકાર ભારતીય જનતા પાર્ટીની ચાલે છે અને પોલિસી મેકિંગ અને પોલિસી ડિસિઝન બધાએ જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને ફ્રેન્ડલી જોઈએ. આજે તમારે કંઈક આપવું પડશે એમને, થોડી રાહતો આપવી પડશે, પણ તમે જુઓ કે 50-100 વર્ષ સુધી આ દેશનું તો શું થશે, દેશ કરતાં પણ વધારે ગુજરાત રાજ્યમાં કેટલો બધો રોજગારી પેદા કરશે, કેટલા પૈસાની આવક થશે, તમારા ટેક્સીસની કેટલી આવક થશે. એટલે તમારે કંઈક આપી અને ભવિષ્યનું મજબૂતીકરણ કરવું હોય તો આ કરવું જ પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરે. તમે જુઓ, આખા ભારતમાં પહેલી વખત કોઈ વિચાર્યું નહોતું 24 કલાક વીજળી આપતું રાજ્ય ગુજરાત બન્યું અને મહેસાણા જિલ્લાથી શરૂઆત થઈ હતી. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાથી શરૂઆત થઈ અને 24 કલાક વીજળી જ્યોતિગ્રામ યોજના દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જે વખતે તત્કાલીન મુખ્યમંત્રી તેમણે ચાલુ કરી દીધું અને આજે આખા દેશમાં 24 કલાક વીજળીનો એમનો આ વચન હતું એ પૂરું કરી રહ્યા છે. ગુડ્સ વ્હીકલ આવે એટલે સાહેબ સૌથી પ્રાથમિકતા પહેલી હોય છે રોડ રસ્તાની, તો એમાં ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે કે હજી જરૂરી છે? બધા રસ્તાની ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ચારે બાજુ તમે જુઓ, ગુજરાતના જે નેશનલ હાઈવે હતા, મોદી સાહેબ કેન્દ્રમાં પ્રધાનમંત્રી બન્યા પછી ગુજરાતના નેશનલ હાઈવેની લેન્થ તમે જુઓ તો ડબલ થઈ ગઈ છે. પહેલાં 5000થી વધારે કિલોમીટર હતા, અત્યારે 10,000 કિલોમીટર જેટલા નેશનલ હાઈવે થઈ રહ્યા છે. એટલે કેટલાય રસ્તાને નેશનલ હાઈવેમાં કન્વર્ટ કરી અને વર્લ્ડ ક્લાસ રોડ બનાવવાનું પણ એમની નેમ છે અને ગુજરાતને તો જે જોઈએ એ ફાયદો મળે જ છે. અને ગુજરાતને તમે જુઓ કે સૌથી મોટું દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે, તો તમે બંદરો જુઓ, પોર્ટ જુઓ, બધા
અને પોર્ટનું ડેવલપમેન્ટ જુઓ. એટલે વિકાસની વાતમાં તો ક્યાંય પાછી પાની રાખી નથી અને કલ્પના ના કરી એટલો વિકાસ થઈ રહ્યો છે. સાહેબ આ જ વિચારધારાથી અન્ય પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. જિલ્લાના સંગઠનના લોકોને સાચવવા અથવા તો લાવવા એ પણ એક આપણી જવાબદારી હોય છે. 100%ની વાત છે. હું ભારતીય જનતા પાર્ટીમાં 1987થી કામ કરું છું અને 1991 હું નગરપાલિકાનો સભ્ય બન્યો હતો. ત્યારથી તો બિલકુલ એક્ટિવ છું. મને પાર્ટીએ નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી, એ પણ મેં કરી. એ વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા અને મને કામ કરવાની તક મળી હતી. એના પછી અત્યારે જિલ્લાની ટીમમાં હું કોષાધ્યક્ષ રહ્યો, 2 વખત ઉપાધ્યક્ષ રહ્યો, અત્યારે અધ્યક્ષ તરીકે જવાબદારી છે. ફરીથી હમણાં જ્યારે નવેસરથી સંગઠનની રચના થઈ તો ફરીથી મને જવાબદારી અધ્યક્ષ તરીકેની મળી. હું પણ બધાના સાથે રહી. પાર્ટીની નીતિ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ મંત્રને ચરિતાર્થ કરવા માટે હું કામ કરી રહ્યો છું. એટલે સાહેબ હમણાં જ અધ્યક્ષ બદલાયા, પ્રમુખ બદલાયા જગદીશ વિશ્વકર્મા સાહેબ. એટલે આપ મહેસાણા જિલ્લાને આમ બાંધી રાખ્યો છે એટલે તે ફરીથી આપને તક મળી. અને બાંધી પાર્ટીના કાર્યકર્તાઓ કોઈથી બંધાતા નથી. પ્રેમ છે અને પાર્ટી પ્રત્યેનો પ્રેમ ને પાર્ટીની નીતિઓને વળગી રહે છે. હું એમાં એક માત્ર પૂરક તત્વ છું. મારી તો જવાબદારી બધાને સાથે રાખીને ચાલવાની છે, બધાને જોડે રહીને કામ કરવાનું છે. અને મને ઉપરથી જે કામનો પાર્ટીની પોલિસી આવે એ પોલિસી નીચે ઉતારીને લોકો જોડે કામ કરાવવાની આ મારી જવાબદારી છે. આમાં કોઈ વિશેષ મારું કશું હોય નહીં, પણ એ તો પાર્ટીની નીતિઓના આધારે લોકો પાર્ટી જોડે જોડાય છે. કાર્યકર્તાનો પ્રેમ પણ હોવો જરૂરી. હા, કાર્યકર્તાનો પ્રેમ બરાબર છે. કાર્યકર્તાનો પ્રેમ રાખીએ અને કાર્યકર્તા સાથે રાખીએ છીએ જેટલો બને એટલો. અને આટલી મોટી પાર્ટી છે પણ શ્રેષ્ઠ પ્રયાસ કરીએ, કદાચ ઉણાએ ઉતરીએ. તો સર ક્યારેક એવું થાય કે કોઈ ડિસિઝન લેવાનું હોય, કાર્યકર્તાઓને કહેવાનું હોય, અથવા તો કોઈ ઇલેક્શન ટાઈમ હોય, કોઈ પ્રોજેક્ટ હોય, અથવા તો કોઈ યોજનાને લઈને હોય, ત્યારે મનાવવું અઘરું થઈ જાય. પછી એમ થાય કે કેવી રીતે કરવું એમ. મને 3 વર્ષ થવાય, હજી સુધી મને આવો કોઈ પ્રોબ્લેમ નડ્યો નથી. કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, કારણ કે આપણે પાર્ટીની વાત છે અને પાર્ટીનો જે નિર્ણય છે એ બધા સ્વીકારે છે. આ શિસ્તબદ્ધ પાર્ટી છે અને ગમે તેવો નિર્ણય હોય સ્વીકારી જ લે છે બધા. અને એમના વિરુદ્ધનો હોય કે એમના ફેવરનો હોય. અને તમે જુઓ તો નિર્ણયની બાબતમાં તો કેવું હોય, એક જણનું ફેવર થાય અને બીજાને 2 જણને ના ફેવર થઈ હોય, પણ ટિકિટ અમારી પાસે એક હોય. તમે દેખો, હું જ્યારે અધ્યક્ષની મને જવાબદારી મળી એના પછી જે ચૂંટણીઓ આવી એમાં સૌ પહેલાં તો મારી જવાબદારી પછી લોકસભાની ચૂંટણી આવી. તો લોકસભા સૌને સાથે રહી અને કામ કર્યું. અત્યાર સુધી સૌથી વધુ લીડથી અમે આ મહેસાણા લોકસભા જીત્યા છે. સૌથી વધુ ઐતિહાસિક લીડથી જીત્યા છે. એના પછી લગભગ તાલુકા પંચાયતની 10 અને 2 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ આવેલી. એ પણ અમે 10 તાલુકા પંચાયત ને 2 જિલ્લા પંચાયત જીતી ગયા. એના પછી 3 નગરપાલિકાઓની ચૂંટણીઓ આવેલી જનરલ. એમાં વડનગર હતું, ખેરાલુ હતું અને ત્રીજી 2 જ હતી. એ 2 જીતી ગયા અમે. વિજાપુર હતી પણ વિજાપુરની ચૂંટણી વાદવદવાના કારણે મુલતવી હતી. એના પછીની જે ચૂંટણીઓ આવી છે એ કડી વિધાનસભાની અત્યાર સુધીની રેકોર્ડ માર્જિન 39,000 મતે અમે આ ચૂંટણી જીત્યા છે. આ કાર્યકર્તાનો સાથ, કાર્યકર્તાનો વિશ્વાસ પાર્ટી માટેનો અને મારે કામ કરવાની પદ્ધતિ બધાએ સ્વીકારી અને અમે આટલે પહોંચ્યા છીએ. વિપક્ષ સાહેબ વારે ઘડી એક આક્ષેપ બહુ કરતું હોય છે કે અધિકારીઓ છે એ નેતાઓના અંડરમાં નથી, અથવા તો જે કામ સરળતાથી થવા જોઈએ લોક પ્રશ્નના, લોકહિતના, જ્યારે એક નેતૃત્વ ગયું હોય એમના પાસે કોઈ પ્રશ્ન. તો મહેસાણા જિલ્લામાં આવું છે કે પછી વાંધો નથી? મહેસાણા જિલ્લામાં કોઈ પ્રોબ્લેમ નથી. અને વિરોધ પક્ષવાળાનું કામ શું છે? વિરોધ કરવાનો. એમને એમની દુકાન ચલાવવાની છે અને એમની પાસે બીજા કોઈ મુદ્દાઓ નથી. આખા દેશમાં જે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે એમની એક પણ સરકાર ગુજરાતના વિકાસને નજીક 10% પહોંચી શકે એવી નથી. એટલે તો ધીરે ધીરે આખા ભારતમાંથી વિરોધ પક્ષ ખોવાઈ રહ્યો છે. કારણ કે લોકો વિકાસની રાજનીતિને મહત્ત્વ આપી રહ્યા છે. અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને એના પછી પ્રધાનમંત્રી બન્યા, એમણે આખી રાજનીતિનો શિરસ્તો બદલી નાખ્યો અને વિકાસના નામે મત માગ્યા. અત્યાર સુધી કોઈ મોદી સાહેબ પહેલાં એક પણ વ્યક્તિએ વિકાસના નામે મત માગ્યા હોય એવી કોઈ ઘટના ઘટી નથી. પહેલાં તો કેવું હતું કોંગ્રેસના શાસનમાં, ગરીબી હટાએંગે, હટાવો એટલે અહીંયાથી ઉપાડી અને અહીંયા મૂકી દીધી એટલે હટાવો.
ગરીબોને હટાવી દીધા, ગરીબી હટી નહીં. એમના 60 વર્ષના શાસનમાં અત્યારે જુઓ કે ભારતમાં 25% લોકોને ગરીબાઈમાંથી બહાર લાવ્યા. અત્યારે 80 કરોડ લોકોને અનાજ ફ્રી આપવાની ચાલે છે. 13 કરોડ કરતાં વધારે લોકોને ગેસના કનેક્શન આપ્યા છે. કેટલાય કરોડો શૌચાલયો આપ્યા છે. સ્વચ્છતાની વાત કરો તો આખો સ્વચ્છતાનો નવો લોકોનો સ્વભાવ બનવા માંડ્યો છે. એટલે મોદી સાહેબે જે દેશને સ્પર્શતા મુદ્દા હતા, મહાત્મા ગાંધીજીના પ્રિય મુદ્દાઓ હતા, એને પકડી અને લોકોને અને સ્વીકારતા થયા અને લોકો એને સ્વીકારી અને આજે સ્વચ્છતાની લોકોની આદત બનવા માંડી છે. સાહેબ, આપણે જ્યાં બેઠા છીએ સહકારી ક્ષેત્રે પણ ખૂબ મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. દૂધસાગર ડેરી મહેસાણાને મળેલી છે. પશુપાલકોને એનાથી કેટલો ફાયદો થઈ રહ્યો છે? બિલકુલ સાચી વાત છે. પશુપાલકો હોય, સહકારથી સમૃદ્ધિનું જે આપણા માન્ય ગૃહમંત્રી અને સહકાર મંત્રી દેશના શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ, એ જે પ્રમાણે અત્યારે સહકારને વધારે આગ્રહપૂર્વક સહકારી ક્ષેત્રને આગળ લઈ જઈ રહ્યા છે અને સહકારી ક્ષેત્રમાં સુધારા કરી અને સહકાર ઉપર ભાર મૂકી અને જે પ્રમાણે કામ કરી રહ્યા છે એ ખૂબ જ જરૂરી છે. સહકારી સંસ્થાઓ જેટલી મજબૂત થશે, કારણ કે એમાં સહકારમાં કોઈ વ્યક્તિનું આમાં હિત હોતું નથી અને સરવાળે એ બધો જ જે નફો થાય વેપારમાં, જે સહકારી મંડળી કમાય, સહકારી સંસ્થા કમાય, એ છેવટે પાછા એના શેરહોલ્ડર પાસે પહોંચી જાય છે. આ નફો છે ને એ ખૂબ સફળતાપૂર્વકનું મોડલ છે. આ તમે દૂધસાગર ડેરી જુઓ તો દૂધસાગર ડેરી વર્ષે 400-500 કરોડ રૂપિયા ટર્નઓવર, 5,000 કરોડ ટર્નઓવર છે, પણ 500 કરોડ રૂપિયા વર્ષાંતે એમના દૂધ ઉત્પાદકોને બોનસ તરીકે પાછા આપી દે છે. હવે આ જ જો કોઈ પ્રાઇવેટ કંપની હોત તો પોતે પોતાની પાસે રાખત અને એ લોકો લઈ જાત. તો આ સહકારી મોડલ જે આપણું સફળ સહકારી મોડલ છે, આખા દેશમાં લાગુ થવા જઈ રહ્યું છે. સાહેબ, અર્બન એરિયાની વાતો કરીએ, મને કે મેઇન સિટીને આપણે ઊંઝા છે, મહેસાણા છે, એનું ડેવલપમેન્ટ કેટલું જરૂર છે? કારણ કે હવે અમદાવાદ હબ છે, અમદાવાદ મહેસાણાથી એકદમ નજીક છે, 2 કિલોમીટરના ડિસ્ટન્સમાં, આમ સિસ્ટર સિટી જેવું થઈ ગયું 100%. અર્બન સિટીનો સિનારીઓ અત્યારે જોરદાર રીતે અલગ થઈ રહ્યો છે. તમે જુઓ તો અર્બનાઇઝેશન છે ને એ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વખતે વસ્તી ગણતરી થઈ નથી, પણ વસ્તી ગણતરીના ડેટા જ્યારે થશે ત્યારે ખબર પડશે. હું પોતે અત્યારે વ્યક્તિગત રીતે એવું માનું છું કે અત્યારે આપણે પહેલાં એવું હતું કે 70% ગામડાઓમાં વસતો ભારત દેશ કહેવાતો હતો, ગામડાઓનો દેશ કહેવાતો. અત્યારે હું વ્યક્તિગત એવું માનું છું કે લગભગ 55-60% લોકો અર્બન પોપ્યુલેશન થઈ ગયું છે. લોકો ગામડાથી શહેર તરફ આવી રહ્યા છે અને નાના ગામડા મિની અર્બન બની રહ્યા છે. સમજો આપ બેચરાજીને પણ નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. જ્યાં જ્યાં નગરપાલિકાના આજુબાજુમાં આઉટર ગ્રોથ વિસ્તાર ડેવલપમેન્ટ થયો હતો, એ આઉટર ગ્રોથને નગરપાલિકા હદમાં ભેળવી અને શહેરી વિકાસ વિભાગ દ્વારા એનું ચુસ્ત દુરસ્ત આયોજન થઈ રહ્યું છે. એના ડેવલપમેન્ટ પ્લાન બની રહ્યા છે, એમાં ટીપી સ્કીમો મુકાઈ રહી છે, એમાં લોકોની સુખાકારી માટે ગાર્ડન છે અને જરૂરિયાત માટે તમામ વસ્તુઓ ઊભી કરવાનું અત્યારે સરકારની નેમ છે, એ પ્રમાણે આગળ વધી રહી છે સરકાર. સાહેબ, એક ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બને એટલે એના ઘણા બધા બેનિફિટ્સ છે, લોકોને મળતા હોય છે. 100%, બિલકુલ. એક ગામડું હોય, એક સરપંચ એક વ્યક્તિગત ચલાવતા હોય અને એના બદલે નગરપાલિકા જ્યારે બને અને એમાં એને ચીફ ઓફિસર કક્ષાનો અધિકારી મળે, ચૂંટાયેલા લોકો મળે, લોકોનો મત અંદર વધારે પડતો લેવાય અને એમની જરૂરિયાત મુજબનું એમનું વિકાસનું આયોજન થાય અને લોકો સાથે મળીને આયોજન કરી ડેવલપમેન્ટ પ્લાન બનાવે અને ડેવલપમેન્ટ પ્લાન થકી એનો વિકાસ થાય, એ અલગ જ દિશામાં જાય છે. અને અહીં મહેસાણાને પણ કોર્પોરેશન બન્યું. મહેસાણાને કોર્પોરેશન બન્યું. હું નગરપાલિકાનો પ્રમુખ પણ રહી ચૂક્યો છું. હું 2008થી 2010 સુધી હતો. અમારું એ વખતનું બજેટ હતું 42 કરોડથી 55 કરોડ છેલ્લું. તો એ એટલામાં કામ કરતા હતા. અત્યારે સરકારે કોર્પોરેશન થયા પછી ગઈ વખતનું બજેટ જે રજૂ થયું હતું ને 954 કરોડ રૂપિયા જેટલું બરાબર, એટલે 900 કરોડ કરતાં વધારેનું બજેટ આજે મહેસાણા જેવા શહેરને મળે એટલે મહેસાણાને સકલ બદલાઈ જાય. અને અત્યારે સરકાર જે આયોજન કરી છે નવા વિસ્તારોને ભેળવી અને તમામ વિસ્તારોમાં લોકોની સુખાકારી કેવી રીતે વધી જાય અને શહેરી લોકો કેવી રીતે વધારે સુખીથી અહીંયા રહી શકે, એમાં ટ્રાફિકના પ્રશ્નો ઓછા થાય, પાર્કિંગના પ્રશ્નો ઓછા થાય, લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એની સગવડ ઉપલબ્ધ થાય, પછી એમાં રોડ રસ્તા હોય, રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રેલવેને અહીંયાથી જોડવાની હોય, એવા બધા જ પ્રશ્નોનું નિરાકરણ અર્બન ડેવલપમેન્ટ દ્વારા થાય છે. આ સિટીની આપણે વાત કરી એટલે આ પ્રમુખ પણ રહી ચૂક્યા છો નગરપાલિકામાં હતા ત્યારે, એ ડેવલપમેન્ટ અને અત્યારનું ડેવલપમેન્ટ
કેટલું અલગ દેખાય? કારણ કે વખતે- કન્જેસ્ટેડ સિટી હતું હા, મહેસાણા. હા, એ વખતે શું હતી, ફંડની કમી હતી. હમ. જૂનું મહેસાણા હતું. મહેસાણા તમને કહું 1919માં સુધરાઈ તરીકે સંસ્થા બનેલી હતી. હમ. એ આજે 100 વર્ષ કરતાં પણ વધારે જૂની સંસ્થા થઈ ગઈ છે. હમ. સુધરાઈમાંથી નગરપાલિકા થઈ, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ. મહાનગરપાલિકા. એટલે આજે પણ એ જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું જે ખુલ્લી ગટરો હતી યસ. અને ત્યાંથી વધતું હતું. આજે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ છે, નવા રોડ બને છે. અત્યારે તમે જુઓ, મોઢેરા રોડ જુઓ, રાધનપુર રોડ જુઓ, વિસનગર રોડ જુઓ, સિંધીસોય રોડ, આઇકોનિક રોડ બની રહ્યા છે. પછી આજુબાજુના જે ગામો ઉમેરાયા છે ત્યાં જ્યાં તળાવ છે એ તળાવને રીડેવલપમેન્ટ કરવાનું કામગીરી ચાલે છે. અને તમે મહેસાણા શહેરમાં ટ્રાફિક માટે નડતર પ્રશ્નો હતા, જ્યાં જરૂરિયાત છે ત્યાં રોડના ફ્લાયઓવર બ્રિજ બની રહ્યા છે રોડ ઉપર. જ્યાં રેલવેની બાબત છે તો રેલવે ક્રોસિંગ કરવા માટે આરઓબી બનાવવાની પ્રપોઝલો સરકારમાં પડી છે. અને આ પ્રમાણે જે જરૂરિયાત છે એ ફંડ મળી રહ્યું છે. અને કદી કલ્પના નથી કરી એટલું શહેરી વિકાસને કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારને, કોર્પોરેશનોને અને નગરપાલિકાઓને ફંડ પણ મળી રહ્યું છે. અંતિમ પ્રશ્ન સાહેબ, ઉત્તર ગુજરાતનું હબ, રાજકીય હબ કહો તો પણ ભલે, લેબ કહો તો પણ ભલે, પાર્ટી જે વિચારધારા સાથે ચાલી રહી છે વિકાસની, આવનારો સમય એ જિલ્લા માટે કેવો દેખાઈ રહ્યો છે? બધી જ સર્વાંગી વાત કરીએ આપણે કે ભાઈ બિઝનેસમેન માટે હોય, ખેડૂતો માટે, પશુપાલકો માટે, નોકરિયાત વર્ગ માટે. મહેસાણા જિલ્લામાં તમે કહું, અહીંયા ઓએનજીસીનું વડું મથક છે, હમ. દૂધસાગર ડેરી છે. હમ. દૂધસાગર ડેરીનું વાર્ષિક ટર્નઓવર 5,500-6 હજાર કરોડ છે. હમ. એ આખા દેશમાંથી પૈસા અહીંયા આવે. હમ. અહીંયા 3,000 કરતાં વધારે ઓએનજીસીના કર્મચારીઓ છે. એ અહીંયા જેટલા આવ્યા ને, અહીંયા રિટાયર્ડ લાઈફ પછી અહીંયા મહેસાણામાં જ સેટલ થાય છે. ગુજરાતમાં લોકો, બહારના લોકો, આઉટ સ્ટેટથી જેટલા લોકો આવે, આ શાંતિપ્રિય સ્ટેટ, અને અહીંયા વસી જાય. અને મહેસાણામાં તો ખાસ આગ્રહપૂર્વક લોકો અહીંયા છોડતા નથી. પોતાનું વતન પણ આ જ બનાવી લે છે. બીજી બધી વાત જુઓ તમે, ધંધાકીય રીતે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ રીતે અહીંયાની જે સગવડો ઉપલબ્ધ છે એવી લગભગ ઉત્તર ગુજરાતમાં નથી. અત્યારે હાલની જ સંજોગોમાં નથી. ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પણ મહેસાણામાં લાઇટના રસ પ્રોબ્લેમ નથી. મહેસાણામાં ઇલેક્ટ્રિસિટી જ્યાં જોઈએ ત્યાં સમગ્ર મહેસાણા જિલ્લામાં મળી રહે છે. પાણીની, ગેસની ઉપલબ્ધતા મહેસાણા જિલ્લામાં ગામડા સુધી પાઇપલાઇનનો ગેસ પહોંચ્યો છે. જે ઇન્ડસ્ટ્રીઝને ગેસની જરૂરિયાત પહોંચે, પીએનજી ગેસ, એ ગેસ મળી રહ્યો છે. એટલે તમારી જે જરૂરિયાતો હોય ઇન્ડસ્ટ્રીયલિસ્ટની એ બધી જ મળી રહી છે. અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે અને લોકોનો સહયોગ મળી રહ્યો છે. અધિકારીઓ સારા છે, સરકાર સારી છે, ત્યારે લોકો અહીંયા મહેસાણા તરફે આકર્ષાય છે. અને મહેસાણાની વિકાસ આ રીતે અવિરત ચાલુ રહેવાનો છે. એક રસ્તા ઉપર નીકળીએ ને એટલે મને પૂછવું હતું, પણ હું આપને જ પૂછું, ઇન્જેક્શન મૂકેલું મોટું સર્કલ બનાવ્યું છે, એ સાહેબ એ મહામારીને યાદ કરાવતું એક નથી મૂક્યું કે જરૂરી કેમ? એમ એ મારા મનનો પ્રશ્ન છે. આપના મનનો પ્રશ્ન છે. ત્યાં આગળ પહેલાં એક સ્વામિનારાયણ ભગવાનના 2 હાથ જોડતું હાથનું સર્કલ હતું. એ કંઈક દુર્ઘટના કોઈ ઘટી અને ત્યાંથી એનાથી અટી ગયું. એના પછી કોવિડ આવ્યો. કોવિડના કારણે સર્કલ ઉપર એ ઇન્જેક્શન મૂકેલું. પણ હું તમને કહું છું, ટૂંક જ સમયમાં આ 4 રસ્તા ઉપર ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે. ઓકે. એટલે મહેસાણા જે અત્યારે રાધનપુર ચોકડીનો ટ્રાફિકનો પ્રશ્ન છે એ પણ હલ થવા જઈ રહ્યો છે. એ આપના માધ્યમથી મહેસાણા શહેરવાસીઓને, જિલ્લાના તમામ લોકોને જણાવવા. એટલે ત્યાંથી ઇન્જેક્શન હટવાનું નક્કી છે ને? કારણ કે યાદ અપાવે છે સાહેબ કોરોનાની. વાત છે, સાચી. ચોક્કસથી. થેન્ક યુ સો મચ સાહેબ. એટલે સર્વાંગી વિકાસની વાત સાથે મહેસાણા જિલ્લો છે એ પાછળ નથી રહ્યો ને, બટ ઓબ્વિયસ વાત છે કે ન જ રહે. અને પહેલેથી જ પહેલાં સાંસદ પણ મહેસાણા જિલ્લાએ જ આપ્યા હતા. અને ત્યારબાદ 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે એ જિલ્લા, નગરપાલિકા કે હવે કોર્પોરેશન બન્યું, તો પણ ભારતીય જનતા પાર્ટી એ જ વિકાસની વિચારધારાને વળગી અને લોકોનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. અને આવનારા સમયમાં હજી એ જ પ્રમાણે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એ ઉદ્યોગની દ્રષ્ટિએ હોય, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતે હોય, કે પછી તીર્થધામોને એક કોરિડોર તરીકે ડેવલપ કરવાનો હોય, બેલ્ટ તરીકે ડેવલપ કરવાનો, તો સર્વાંગી વિકાસ છે મહેસાણા જિલ્લામાં થઈ રહ્યો છે.